છેલ્લા ઘણા સમયથી રાજ્યના જે ખેડૂતો છે તેઓ હેરાન થઈ રહ્યા છે, મજબૂર થઈ રહ્યા છે. અને જ્યારે ખેડૂતો આટલા મજબૂર હોય અને ત્યારે સરકાર કોઈ કામ ના કરે તેવું શક્ય નથી, કારણ કે સરકારને જ્યારે મત લેવા હોય છે ત્યારે તેઓએ ખેડૂત પાસે જવું પડે છે. ખાસ કરીને જગતનો તાત છે તે રાજ્યમાં અત્યારે એટલો હેરાન છે. ગુજરાતના કોઈ પણ વિસ્તાર લઈ લો, તમે ઉત્તર ગુજરાત લઈ લો, દક્ષિણ ગુજરાત લઈ લો, કચ્છ બાજુનો કોઈ વિસ્તાર લઈ લો, દરેક જગ્યાએ રાજ્યના દરેક ખેડૂતને કોઈને કોઈ રીતે કોઈને કોઈ મુશ્કેલી કે પડકારનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 1.5-2 મહિનાથી રાજ્યના જે પણ ખેડૂતો હતા કે જેમને કમોસમી વરસાદના કારણે જેમના પાક છે તેઓ નિષ્ફળ ગયા હતા, તેમના માટે સરકારે 10,000 કરોડની સહાય છે તે ફાળવી હતી. અને હવે આ સહાયને લઈને એક ખૂબ મોટી જાહેરાત છે, તે ખૂબ મોટી અપડેટ છે તે સામે આવી છે, જેના વિષય પર આજે આપણે ચર્ચા કરવાની છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત. આપની સાથે હું છું હિતેશ્રી. ગુજરાતમાં 1.5-2 મહિનાથી એક મુદ્દો ખેડૂતોને લઈને ખાસ ચર્ચામાં છે કે જેમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાક છે તેઓ નાશ થઈ જાય છે, ખેડૂતો પર દેવું આવી જાય છે, ખેડૂતો નુકસાનમાં વયા જાય છે. અને ત્યારે સરકાર દ્વારા એક 10,000 કરોડની સહાય છે તે જારી કરવામાં આવી હતી અને તેનું એવું કહેવામાં આવ્યું હતું કે 15 દિવસની અંદર તમારે જે ફોર્મ છે તે ભરી દેવાના છે. તો તેને લઈને એક ખૂબ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. ખેડૂતોને મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને જ્યારે ભારે નુકસાન થયું હતું, આ બધાની વચ્ચે 7 નવેમ્બર 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાન માટે ખેડૂતોને 10,500 કરોડની જે સહાય છે તે પેકેજ છે તે જારી કર્યું હતું, જેમાં ખેડૂતોને પાકની નુકસાન સામે રાહત મેળવવા માટે સત્તાવાર પોર્ટલ પર 15 દિવસ સુધીમાં અરજી કરવાનું કહેવામાં આવ્યું હતું. હવે આ દરમિયાન જે નુકસાનગ્રસ્ત ખેડૂતો છે તેઓ સહાયથી વંચિત ન રહે તે માટે હવે આ સરકારે જે અરજીનો સમય છે, જે અવધિ છે તે વધારી દીધી છે. એટલે કે તેમાં 7 દિવસ એટલે કે 1 અઠવાડિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે આગામી 5 ડિસેમ્બર સુધી હવે જે પણ નુકસાનગ્રસ્ત ખેડૂતો છે કે જેમના પાકોને નુકસાન થયો છે તે લોકો 5 ડિસેમ્બર સુધી આ જે ફોર્મ છે તે ફરી ભરી શકે છે, અપડેટ કરી શકે છે. પાકને નુકસાનની સહાય મેળવવા માટે તમારે જે અરજી કરવાની છે તે અરજીનો સમય છે તે વધારી ચૂક્યો છે, 5 ડિસેમ્બર સુધીનો કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ કે આ કઈ વેબસાઇટ છે, કઈ સત્તાવાર વેબસાઇટ છે કે જ્યાં જઈને ખેડૂતો છે તે ફોર્મ ભરી શકે છે. તમારા ગામમાં જો તમારે રૂબરૂ ત્યાં ફોર્મ ભરવામાં આવતું હોય તો તમે એ રીતે પણ ફોર્મ ભરી શકો છો, પરંતુ જે લોકો ઓનલાઈન ફોર્મ ભરે છે તે લોકો માટે આ ખાસ અપડેટ છે કે તમે તેમની જે સત્તાવાર વેબસાઇટ છે krp.gujarat.gov.in પર જઈને 14 નવેમ્બરથી લઈને 15 દિવસ સુધી તમને જે ઓનલાઈન અરજી છે તેનો સમય આપવામાં આવ્યો હતો કે જે હવે વધીને 5 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યો છે. એટલે કે અવધિ છે તે વધારી દેવાય છે. આમાં જેટલા પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે તે દરેક ડોક્યુમેન્ટ્સ તમારે આમાં જોડી દેવાના છે. અને ખાસ કે આ સરકાર દ્વારા હવે જે છેલ્લી અવધિ છે તે આપવામાં આવી છે, એટલે જેટલા પણ નુકસાનગ્રસ્ત ખેડૂતો છે તેઓ વધુને વધુ જલ્દી તે આ અરજી માટે એપ્લાય કરી દે, સહાય માટે એપ્લાય કરી દે. ગુજરાત સરકાર દ્વારા જે સહાય બહાર પાડવામાં આવી છે, જે સહાય જાહેર કરવામાં આવી છે, તેની અંદર કોઈ પણ ખેડૂત છે તે વંચિત ન રહી છે તેના માટે આ સમગ્ર કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. અને જેટલું જલ્દી આ બધા અરજીની કામગીરી છે તે પૂર્ણ થશે તેટલી જલ્દી ખેડૂતોના ખાતામાં જે સહાય છે તે આવશે અને ખેડૂત છે તે આગળનો શિયાળુ પાક છે તે લઈ શકે છે. આજના રિપોર્ટમાં બસ આટલું જ. હવે બીજા રિપોર્ટ સાથે હું તમને મળીશ એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત.